હજી આ પહેલો પ્રોગ્રામ છે મદીના શરીફથી આવી અને આ પ્રોગ્રામની તારીખ પણ મદીના હતો ત્યારે જ નક્કી થઈ હતી. તો એવું લાગ્યું કે આકાએ દો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બાલમ શફીર ને કીધું હશે કે આ શકીલ અહેમદ ને બોલાવી લે. અને પાછલા દિવસોની અંદર એટલો કરમ થયો કે મૌલા ઇમામ હુસૈને કરબલા બોલાવ્યો છે અને કરબલામાં ઇમામોના ઇમામ શહીદોના શહીદ સૈયદના ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુની બારગાહમાં હાજર હતા. ઘણા ભાઈઓ બહેનો મને જોઈ ગયા છે અને કરબલામાં મને પકડી લીધું અને કહેવા લાગ્યા કે અમે તમારી ગુજરાતીમાં તકરીર સાંભળી છે, અમને તમે કરબલામાં ઇમામ હુસૈનનો કિસ્સો સંભળાવો. બહુ મુશ્કેલ થઈ ગયું. પછી એમ થયું કે જેમના સામે હું જોલી ફેલાવીને માંગુ છું ઈ મૌલા નારાજ કદાચ ના થઈ જાય, એટલે અમે એક જગ્યા ઉપર ઉભા રહ્યા અને મેં સૈયદના ઇમામે અલી અસગર રદિયલ્લાહુ તઆલા અન્હુની શહાદતની વાત બયાન કરી છે. પણ વાત કરતા પહેલા આપણે તો ભાઈ સુન્ની મુસલમાન છીએ, તો અમે અદબ વાળા માણસો છીએ. નેકી ઓછી હોય તો ચાલે, પણ બે અદબી થાય એ સુન્નીને ના ચાલે. તો અમે જ્યારે ઇમામે આલી મકામના શહેજાદાનું જિક્ર કરવા લાગ્યા તો મેં મારી મોજડી ઉતારી અને બીજી તરફ મૂકી દીધી અને ત્યાં મારા સાથે જે ભાઈઓ હતા આપણા ગુજરાતના એ મારી તકરીર સાંભળવા લાગ્યા અને મેં તકરીર કરી છે. વલ્લાહ કરબલાની જમીન ઉપર બધાય જેટલા સાંભળનાર હતા અને બયાન કરનાર હું પોતે, બધાયની આંખમાં આંસુ આવી ગયા. કેમ કે ઇમામ હુસૈનની શહાદતનો કિસ્સો એટલો અજીબ છે અને એમાં પણ ઇમામે અલી અસગરની વાત તો એવી છે કે અહીંયા મારે મોહરમની તકરીર તો નથી કરવી, પણ એક જુમલો ઇમામે સજ્જાદનો કહી દઉં કે મૌલા ઇમામે સજ્જાદ જ્યારે મદીનાની ગલીથી પસાર થતા હતા ને તો એક બકરી કાપનાર વ્યક્તિને મૌલા સજ્જાદે જોયો અને જોઈને સવાલ કર્યો છે કે શું તે આ બકરીને પાણી પીવડાવ્યું છે? એને કીધું હા મૌલા પીવડાવ્યું છે. મૌલા સજ્જાદની આંખમાં આંસુ આવ્યા અને આપ કહેવા લાગ્યા કે મારા નાનાએ તો ઝિબાહ થવા વાળી બકરીને પણ પ્યાસી મરવા નથી દીધી, પણ ઈ યઝીદીઓનો જુલ્મ તો જુઓ, જેણે મારા ભાઈ અલી અસગરને ઈ ઉંમરમાં કત્લ કર્યું છે જે ઉંમરમાં બકરીનો બચ્ચો પણ કત્લ કરવો જાયઝ નથી. અને સાહેબો, દીકરા તમારા મારા ઘરે પણ હોય, પણ મૌલા હુસૈનની વાત તો કંઈક અલગ છે કે 6 મહિનાનો નાનો એવો દીકરો મૌલાના હાથમાં જ્યારે શહીદ થાય છે તો પણ મારા હુસૈનની હિંમત તો જો. उठाकर लाशाए दिलबर, उठाकर लाशाए दिलबर, बसूए आसमां देखा, कहा शिकवा नहीं मौला, रसीनाए रज़ाइल्लाह, मैं कौन होता हूं कि पूछूं ये क्या किया तूने, मेरा कब था, मेरा कब है, दिया तूने, लिया तूने, न आराम राहत की, न मालो सर की हाजत है, न बीवी की, न बच्चे की, न औलाद की हाजत है, तमन्ना है तो बस इतनी कि तेरा नाम रह जाए, तेरे महबूब का लाया हुआ इस्लाम रह जाए. तमन्ना है तो बस इतनी कि तेरा नाम रह जाए, तेरे महबूब का लाया हुआ इस्लाम रह जाए. આ વાતો મેં મદીના શરીફ કરબલામાં કહી છે અને જેટલા સામે ઉભા હતા એમની આંખમાં આંસુ આવી ગયા. અને પછી હું એમનાથી મુસાફો કરી અને મારી મોજડી પાસે આવ્યો ને તો એક ઈરાનીએ મારી મોજડી ઉપાડી લીધી હતી. મને એમ લાગ્યું કે ગરીબ માણસ છે, કદાચ પૈસા માટે મારી મોજડી ઉપાડી હશે, એટલે મેં એને પૈસા આપ્યા અને કીધું કે આ મારા ચપ્પલ મને દઈ દે. ઈ મને કહેવા લાગ્યો કે મૌલાના આ પૈસા તમારી પાસે રાખો, 4 ફેક્ટરીઓનો માલિક છું. મેં કીધું તો મોજડી કેમ ઉપાડી છે?
कहवा लगेगा कि या शेख अंता शरीफ तू सैयद छो आले रसूल छो। मैं कीधु भाई हूं तो आले रसूल नो सैयदा पाक नो गुलाम छू, नौकर छू। अल्लाह अकबर। ई कहवा लगो अगर तू सैयद नो गुलाम छो तो हूं तारो गुलाम छू। मैं कीधु भाई ना तने गुजराती आवड़े ना अमारी भाषा आवड़े ना तने आ वाक्या में कई खबर पड़ी तो तारी आंख में आंसू केम? મને કહેવા લાગ્યો મને ઈ તો નથી ખબર કે તે શું બયાન કર્યું, પણ એટલી ખબર છે કે જે બયાન કર્યું ઈ સાચું છે, કેમ કે નબીના બચ્ચાની મોહબ્બતમાં જે આંખ તર થાય ને ઈ કોઈ જેવો તેવો ના હોય। એટલે સાહેબો હકીકત ઈ છે કે હું અક્સર તકરીરમાં કહું છું, ના मैं आलिम हूं ना हाफिज हूं ना आबिद जाहिद, मेरे गौस तू है हसनी हुसैनी सैयद, एक पुश्तैनी नमक ख्वार की तुझसे है ये जिद, अपनी करामत से मुझे भी बना दो जय्यद, और ये क्या पूछता है कि कर्म किसका है, ला तखफ मुरीदों के लिए जिसका मुस्दा है हम उसी के सारा जहां जिसका है, अहमदे कादरी को सभी जानते हैं ये किसका है, अहमदे कादरी को सभी जानते हैं ये किसका है। बहुत शानदार महफिल અને આ બાલમ શાહ સરકારની જાત અને થોડુંક જિક્ર કરી અને હું મહેફિલને ઇખ્તિતામ તરફ લઈ જવા માટે હાજર થયો છું। સાહેબો જે સુન્ની નથી એ આપણાથી એતરાજ કરે છે અને કહે છે કે બાલમ શાહ પીર બાળા પીર કઈ રીતે હોય, બાળપણમાં વલી કઈ રીતે હોય। मैं कीधु तने ई समझ ना आवे, समझ एने आवे जेना दिल में वलियोनी मोहब्बत होय, जेने वलियोनी जात समझ ना आवी होय, जेने गोसपाक समझ ना आवा होय। कदाच जेने बाड़ा पीर के बालम शाह पीर समझ ना आवे तो कोई ताजुब नहीं, पण आपणे इस्लामना इतिहास ने ऊंचो करीने जोवो કે શું વલી બાળપણમાં હોય કે ના હોય। સૌથી મોટો સવાલ અને આ સવાલના ઈર્દ ગિર્દ મારી વાત અને વાત હું પૂરી કરી અને તકરીર પૂરી કરી દઈશ। સાહેબો બચપણમાં વલી હોય કે ના હોય ઈ જોવા માટે તમારે બીજે ક્યાંય જવાની જરૂરત નથી। વલીઓના સરદાર પીરાને પીર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાનીની જિંદગી જોવો। ગૌસ પાક સરકાર કહે છે તું બચપણની વાત કરે છે, વલી તો માના પેટમાં પણ વલી હોય છે। હુજૂર ગૌસ પાકની વાલિદાને છીંક આવે અને માં અલ્હમ્દુલિલ્લાહ કહે તો પીરોના પીર માના પેટમાંથી છીંકનો જવાબ ઇરશાદ ફરમાવે છે। અને સાહેબો આ મહિનો માહે રજબુલ મુરજ્જબનો મહિનો એટલે મૌલા અલીનો મહિનો, એટલે મૌલા જાફર સાદિકનો મહિનો, એટલે સરકાર ગરીબ નવાઝનો મહિનો। અને સાહેબો ભારતની ધરતી ઉપર કોઈ વોટના કારણે બનવા વાળા નેતાનું સ્ટેટમેન્ટ નહીં, એનો સ્ટેટમેન્ટ લ્યો જેને બ્રિટિશ સામ્રાજ્યની અંદર મોટો ઓહદો મળ્યો છે અને ઈ ઓહદેદાર જ્યારે અજમેર જાય છે ને અને અજમેર ગયા બાદ ઇંગ્લેન્ડ પહોંચ્યો છે અને ઈ વ્યક્તિને ઇંગ્લેન્ડનો રિપોર્ટર કહે છે બોલો આપણે ભારતની અંદર આટલા વર્ષો રાજ કર્યું છે, શું અનુભવ છે? ઈ કહેવા લાગ્યા કુર્સી ભલે અમારી પાસે હતી પણ ભારત ઉપર તો એક કબ્ર રાજ કરે છે। કોની કબ્ર રાજ કરે છે? ઈ કહેવા લાગ્યો ઈ કબ્ર મુઈનુદ્દીન ચિશ્તી સંજરી અજમેરીની છે। આજે તમે જોવો રાજસ્થાનની અંદર ઘણા માણસોના રિશ્તેદાર હોય, સગાવાળા હોય અને સગાવાળાની ત્યાં ઈ એવી રીતના ન જાય, ઈ રાજસ્થાન જાય, જયપુર જાય, ઉદયપુર જાય, માલવાણ જાય અને જ્યાં પણ જાય ઈ એના રિશ્તેદાર પાસે જાય ને તો રોકાય અને રોકાઈને દુઃખ સુખની વાતો ના કરે, પણ અજમેર
એવી સંખ્યામાં માણસ જાય જેને કદી ગુજરાતથી બહાર કદમ ના મૂક્યું હોય તો પણ ગરીબ નવાઝની બારગાહમાં પહોંચે. કેમ? ખૂનનો રિશ્તો છે નહીં, ઈમાનનો રિશ્તો છે. એટલે કે ઈ અજમેરની ધરતી ઉપર આરામ કરવા વાળો કોઈ નેતા, સરપંચ કે આગેવાન નથી. ઈ તો મોહમ્મદ રસૂલુલ્લાહનો શહેજાદો છે. સુબહાનલ્લાહ. નારાએ તકબીર, નારાએ રિસાલત, ફૈઝાને ગરીબ નવાઝ. અને સરકાર ગરીબ નવાઝની બારગાહમાં જાય, સગાવાળા પાસે પોતાનો દુઃખ બયાન ના કરે, એને પોતાની તકલીફ ના કહે, પણ ગરીબ નવાઝની પાસે જાય. કોણ હેરાન કરે છે, કોણ પરેશાન કરે છે, કોણ ધ્યાન રાખે છે, કોણ ધ્યાન નથી રાખતું, ગરીબ નવાઝને બધુંય કહે. અને સાહેબો, કોઈ પણ વ્યક્તિ ઈ કદી કામ નથી કરતો જે કામ એનો પૂરો ન થાય. યકીન માનવું પડશે કે આપણા વિસ્તારથી ગરીબ વ્યક્તિ અજમેર જાય છે અને ગરીબ નવાઝને ફરિયાદ કરે છે ને, તો મારા ખ્વાજા એની ફરિયાદને દૂર પણ કરે છે. એટલે એના દિલમાં ગરીબ નવાઝની મોહબ્બત છે. સાહેબ, આઝીમ મહિનો રજબુલ મુરજબનો પણ સરકાર ખ્વાજા ખ્વાજગા વાલીએ હિન્દુસ્तान અતાએ રસૂલ સુલ્તાનુલ હિન્દ ખ્વાજા ગરીબ નવાઝ પેદા થયા. મોહબ્બત કહેજો સુબહાનલ્લાહ. અને મોટી વાત તો ઈ છે કે બાળા પીરના આસ્થાના ઉપર ગરીબ નવાઝનો zikr સાંભળો છો. અને ઈ પણ બાળપણની ઉંમરની વાત તમને કરવા લાગ્યો છું. ગરીબ નવાઝ પેદા થયા છે, પહેલા દિવસની ઉંમર છે. આપના વાલી સૈયદ ખ્વાજા ગરીબ નવાઝના વાલિદ માજિદ ખ્વાજા ગયાસુદ્દીન આપની औरतના તરફ જોવે છે, જેમનું નામ સૈયદા ઉમ્મુલ વરા છે. અને જોઈને કહે છે કે એ મારી સોજા, આ જન્મ લેવા વાળો દીકરો દૂધ કેમ નથી પીતો? બંને પરેશાન છે. ગરીબ નવાઝ દૂધ ના પીવે, આ દૂધ કેમ નથી પીતો? પરેશાનીના આલમમાં જ્યારે ઘરથી બહાર કદમ મૂક્યું છે ને, તો સજસના સંજરના એ વિસ્તારની અંદર આપના ઘરની બહાર એક ગરીબ औरत પોતાનો નો મૌલૂદ પેદા થવા વાળા બચ્ચાને લઈને ઊભી છે અને કહે છે, સૈયદ સાહેબ, મેં આ દીકરાને જન્મ દીધું છે, પણ ગરીબીના કારણે મારા છાતીનું દૂધ સુખાઈ ગયો છે. મેં કેટલા દિવસથી ખાવાનું નથી ખાધું અને મારી છાતીનું દૂધ સુખાઈ ગયો. મારો દીકરો રોવે છે. મને સમાચાર મળ્યા છે કે કાલે તમારા ઘરે પણ દીકરાનો જન્મ થયો છે. તો સૈયદના દર ઉપર આલે રસૂલના આસ્થાના ઉપર ઈ નિયતથી આવી કે અહીંયાથી થોડોક દૂધ મારા બચ્ચાને પીવડાવી દેવામાં આવશે. અલ્લાહુ અકબર. સૈયદ ખ્વાજા ગરીબ નવાઝના વાલિદ આપ ઈ ગરીબ औरतના દીકરાને પોતાના હાથમાં લે છે અને ઘર તરફ દોડતા દોડતા જાય છે. અને ઘરમાં જઈને પોતાની ઘરવાળી ઉમ્મુલ વરાને શું કહે છે? મને ખબર પડી ગઈ કે મારો દીકરો હસન કેમ દૂધ નથી પીતો. એટલે દૂધ નથી પીતો કે એની દહલીઝ ઉપર એક ગરીબ ઊભો છે. તમે કહો છો બાળપણમાં બાલમ સફીર કઈ રીતે? હું તો કહું છું કે ગરીબ નવાઝને પણ કોઈએ વોટથી ગરીબ નવાઝ નથી બનાવ્યા, અલ્લાહે બનાવીને મોકલ્યા છે. સાહેબો, આ તો વલીઓની વાતો છે. બાળપણની અંદર કિતાબોની અંદર મેં પડ્યું, બાળપણની અંદર કિતાબોમાં પડ્યું. અલ્લાહુ અકબર. કે ઇમામ રબ્બાની મુજદ્દિદ અલ-ફસાની શેખ અહેમદ સરહિંદી રદિયલ્લાહુ તઆલા અન્હુ પોતાના દીકરા ખ્વાજા માસૂમને હાથ પકડી અને મસ્જિદ પાસે લઈ ગયા. કેમ કે બાળકને મા બાપ હાથ પકડીને મસ્જિદ પાસે લઈ જાય ને, તો બાળક બચપણમાં જ જોઈ લે કે મારા માટે રસ્તો બહેતર કયો છે, કયો બહેતર રસ્તો છે. ગેમ રમવાનો રસ્તો બહેતર નથી, પિક્ચર જોવાનો રસ્તો બહેતર નથી. બહેતર રસ્તો તારા ઘરથી મસ્જિદનો રસ્તો છે. બાળપણની અંદર મુજદ્દિદ અલ-ફસાની આંગળી પકડીને લઈ ગયા અને ખ્વાજા માસૂમને કીધું, બેટા અહીંયા બેસો, હું નમાઝ પઢીને આવું.
બચ્ચાને મસ્જિદની અંદર નો લઈ જવાય, કેમ કે ઈ નમાઝીને નુકસાન પહોંચાવી શકે, એમનો ધ્યાન ભટકાવી શકે. બહાર બેસાડ્યો અને જ્યારે ઇમામે રબ્બાની નમાઝ પડીને આવ્યા ને તો એમના દીકરા ખ્વાજા માસૂમે ચપ્પલ મુસલમાનોના જે પડ્યા હતા ને એમાંના 2 ઢગલા કરી દીધા, 2 ભાગ કરી દીધા. મુજદ્દિદ અલ-ફેસાનીએ કીધું, બેટા આ તમે શું કર્યું? બાળપણની ઉંમરમાં ખ્વાજા માસૂમ શું કહે છે? હઝરત, આ જન્નતીઓની ચપ્પલ છે, આ જહન્નમીઓની ચપ્પલ છે. અલ્લાહ વાળાઓની વાતો હો ભાઈ, આ જન્નતીઓની ચપ્પલ, આ જહન્નમીઓની ચપ્પલ. ખ્વાજા માસૂમ ને આપે કીધું, બેટા જે વાત ઉપર રબ તાલાએ પડદો રાખ્યો છે તમે રાખો, આવું ના કરો. એમ કરી અને ચપ્પલ મળાવી દીધા. પણ એક સવાલ ઉભો થઈ શકે છે કે અલ્લાહ પાક બાળપણમાં, નાની ઉંમરમાં કોને વલી બનાવે? સૌથી મોટો સવાલ, કોને વલી બનાવે? સાંભળો, અલ્લાહ પાક બાળપણમાં એને વલી બનાવે છે જેના મા બાપ નેક હોય છે, જેના મા બાપ મુત્તકી હોય. પછી ઈ ઔલાદ જન્મ લીએ તો મૌલા તાલા એને કરામતનું પાવર અતા કરી દે. અને આજે ઈ સિલસિલો મુનકતા કેમ છે? આજે કોઈ આપણા અંદર વલી કેમ નથી થતા? અને છે તો આવી શાન શોકત કેમ નજર નથી આવતી? એનું કારણ ઈ છે સાહેબો કે આજે ના એવા મુત્તકી મા બાપ છે, ના એવી મુત્તકી ઔલાદ છે. અને જુનાગઢ અને ગુજરાતના અક્ષર વિસ્તારમાં અમારા ઇમ્તિયાઝભાઈ પઠાણ કોમની માટે, મુસ્લિમ સમાજની માટે હમદર્દી રાખે છે. અને સાહેબો, હું તો અક્ષર જગ્યાએ કહું છું કે કાબિલિયત પેદા કરો, એટલે કે આજે દરેક સમાજ, દરેક કોમ તરક્કી કરે છે. અને અગર કોઈ પસમાંદા થઈને રહી ગયું છે તો તારું મારું સમાજ રહી ગયું છે. એટલે કે આપણા સમાજની અંદર ના ઇલ્મ છે, ના શિક્ષણ છે, ના તાલીમ છે. અને આપણો ઝંડો આજની તારીખમાં એટલે પસ્ત છે કે આપણે તાલીમથી પોતાનો રિશ્તો બિલકુલ તોડી લીધો. ત્યારે આપણો સિક્કો બોલતો હતો જ્યારે આપણી માઓ દીકરાઓને ખોડાની અંદર તાલીમ અને શિક્ષણનો ઊંચો મયાર રાખતી હતી. આજે એ માહોલથી બિલકુલ દૂર થઈ ગયા. અને નોજવાનોની હાલત એટલી ખરાબ, કેમ? હું ઈ નોજવાનને બી કહીશ જે આખી રાત પબજી રમી અને સૂતો હોય અને સવારે આંખની નમાઝ માટે ના ખુલે ઝોહરમાં ઉઠે. અને ઈ નોજવાનને પણ કહીશ કે તું તારા બાપનો બાસુ કેવો છો કે તારા હોવા છતાં તારા વાલિદને આ ઉંમરની અંદર દુનિયાની મુસીબતો અને ટેન્શનમાં જીવવું પડે છે. બાજુ તો ઈ હોય કે જે બાપનો દીકરો જવાન થઈ જાય ને પછી બાપને કોઈ ફિકર ના હોય. ઈ બાપ પોતાના મગફિરતનો સામાન તૈયાર કરે. પણ આજના સમયમાં ખરાબ લાગે તો માફ કરજો, માં જેના કદમો નીચે જન્નત છે, ઈ માં સાથે આપણો નોજવાન કેવો વ્યવહાર કરે છે તમે સમજો છો? આ હદીસે પાકને સમજો છો? માના કદમો નીચે જન્નત છે, જન્નત. દરેક નેકી કરી લે, અલ્લાહની ખુશી અને રિઝા મળી જાય તો ઈ નેકીનો બદલો જન્નત છે. હજ કરવા જા, હજ કબૂલ થઈ તો એનો બદલો જન્નત. નમાઝ પઢ, નમાઝ કબૂલ થઈ એનો બદલો જન્નત. ગરીબનો ખ્યાલ રાખ, એની દુઆ લાગી ગઈ તો મળશે જન્નત. પણ વિચાર કર કે માં કેટલી મોટી છે કે જન્નત એના કદમોના નીચે છે. કઈ રીતે સમજાવું હું કે માં કેટલી મોટી છે? ક્યાં છે જન્નત? સિદરતુલ મુન્તહાના પડોશમાં. આસમાન પૂરા થઈ જાય જ્યાં જિબ્રાઈલ અમીનનું મકાન છે, જિબ્રાઈલ અમીનનો જ્યાં દરજ્જો પૂરો થઈ જાય, જે એમની રિફાત ખત્મ થઈ જાય, ઈ સિદરતુલ મુન્તહાના પડોશમાં એના લેવલમાં જન્નત છે. અને મારા નબી કહે છે કે એ મારા ઉમ્મતી એટલી ઊંચી જન્નત છે ને
ઈ જન્નત માના કદમો નીચે છે. વિચાર કર માં કેટલી બુલંદ છે. પણ આજે જે માએ તારા માટે કુરબાનીઓ દીધી, જે માં તારા માટે છત્રી બની ગઈ, અને કેવી છત્રી બની ગઈ ભાઈ. કોક દિવસ નાના બાળકને જોવો, આસમાનની અંદર વાદળ થાય અને વીજળી કડકે ને તો એ દીકરો દોડી અને મા પાસે ચાલ્યો જાય અને માના ખોળાની અંદર માથું રાખી લે ને પછી આસમાનની કડકતી વીજળીને એમ કહે કે વીજળી જેટલું કડકવું હોય કડકી જા, એ વાદળ જેટલું વરસવું હોય વરસી જા. મારા માથા ઉપર મારી માના ઓઢણાનો સાયો છે. હે ઈ દીકરો માં જેના માટે છત્રી બની જાય, અને બાપ ઈ માની પણ છત્રી છે. કેજો ભાઈ મોહબ્બતથી સુભાન. આજની તારીખમાં ખરાબ લાગે તો માફ કરજો, હું ઘણી જગ્યાએ તકરીર કરું છું તો બુઝુર્ગ લોકો એમ કહે છે, ઉંમર લાયક વૃદ્ધ માણસો, કે બાપુ તમે બહુ માં વિશે બોલો છો, અમારું પણ બોલો. મેં કીધું તમારે એવું કામ કરવું પડે. શું કામ કરવું પડે? કે તમારે તમારી ઓલાદને એક કાબિલ બનાવવી પડે. તમે કાગળનું તાજિયો બનાવો છો, એક વખત ઓલાદનું બનાવો અને એ દીકરાને બેસાડીને સમજાવી દો કે દીકરા સાંભળ, આપણે હુસૈની છીએ. હુસૈની અગર જિંદગીમાં બે નિવાલા ઓછા કમાવીને લાવીશ ને તો ચાલશે, પણ તારા કિરદારની અંદર મારે યઝીદ નથી જોવો. અગર જોવા છે તો ખાલી મૌલા હુસૈન જોવા છે. આ તો શું વાત થઈ કે ભાઈ તમે મોહરમના સમયે ઇમામ હુસૈનને યાદ કરી લ્યો, બાકી ભૂલી જાઓ. ખાલી ઇમામ હુસૈને મોહરમ માટે તો કુરબાની દીધી નથી, આપણે બધા માટે કુરબાની દીધી છે. જરૂરી છે. અને ઈ બાપ વાકઈ ઈ નોજવાનની ગલતી છે જેનો દોસ્ત એના દોસ્ત સાથે હસતા મોઢે વાત કરે. હા, ભાઈબંધ સાથે હસતા મોઢે વાત કરે, પાડોશી સાથે હસતા મોઢે વાત કરે, અને જ્યારે બાપ સામે જાય, વાલિદ સામે જાય, મોઢું બગડી જાય અને બાપને એમ કહે કે તમને ના ખબર પડે. મેં કીધું અલ્લાહનું શુકર માન કે તારા જેવી નાલાયક ઓલાદ છે તો અમને નથી ખબર પડતી. અગર ખબર પડતી હોત તો આ ઉપાડીને બચપણમાં જ ફેંકી દેવાનો હતો. હે બાપ કોણ છે? મારા નબી મુહમ્મદ અરબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બારગાહમાં સવાલ કરવામાં આવ્યો, અલ્લાહના પેગમ્બર, અમારાથી અમારો અલ્લાહ રાજી છે કે નહીં ઈ જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? મારા આકાના ચહેરા ઉપર તબસ્સુમ, અને આકા મોલાએ ફરમાવ્યું કે તમે તમારા વાલિદની સામે બેસી જાઓ, અબ્બાની સામે બેસી જાઓ, અને તમારા વાલિદનું તમારા અબ્બાનો ચહેરો જોવો, અને તમારા બાપના ચહેરાને જોયા બાદ ખુદ ગૌર કરો. તમારો બાપ તમારાથી રાજી છે તો આસમાનો જમીનનો માલિક તમારાથી રાજી રહેશે. અગર બાપ નારાજ છે તો પછી અલ્લાહ પણ નારાજ છે. સાહેબો, મા બાપની પણ ગલતી છે અને આજના સમયમાં ઓલાદની પણ હું કહું છું કે જે મા બાપ મુત્તકી હોય પછી એમની ઓલાદને તકવો નસીબ થઈ જાય. અમારા અહેમદાબાદની અંદર એક અલ્લાહના બહુ મોટા વલી છે, ઓલમા તો બખૂબી જાણે છે. સાહેબ એમનું નામ છે હઝરતે શાહ વજહુદ્દીન આલવી ગુજરાતી રહેમતુલ્લાહ અલૈહ. બહુ મોટી હસ્તી છે. એવડી મોટી હસ્તી છે કે અરબના માણસો અરબી ગ્રામર માટે જે ગુજરાતી સૈયદ સામે ઝૂકે એને શાહ વજહુદ્દીન આલવી ગુજરાતી કહેવામાં આવે છે. એવડી મોટી હસ્તી. સાહેબ શાહ વજહુદ્દીન આલવી ગુજરાતીના બાળપણની એક વાત બહુ મને પ્યારી છે, પસંદ છે, હું તમને કહું. શાહ વજહુદ્દીન પોતાના વાલિદથી કહેવા લાગ્યા, જે જજ હતા, જજ ઈ સમયની જે અહેમદાબાદ રિયાસતની સુપ્રીમ કોર્ટ હતી એના જજ હતા. ખુદના વાલિદને કહે છે કે એ વાલિદ સાહેબ, એ મારા અબ્બા, તમારા ઘરમાં જે ખાવાનું પકે છે, જે બને છે ને, ઈ ખાવામાં હું ડરું છું, મને ડર લાગે છે. કીધું કેમ બેટા, કેમ ડરો છો?
કહેવા લાગ્યા, હઝરત એટલે ડરું છું કે તમે જજ છો અને પોલીસ વાળા સિપાહીઓ કોક ગરીબ માણસ પાસે, કોઈ ખેડૂત પાસે ડરાવી અને શાકભાજી લઈ આવ્યા હોય અને મજબૂરીમાં એને શાકભાજી દઈ દીધું હોય અને ઈ જો હું ખાવાનું ખાઈ લઉં તો મારા શિકમમાં હરામ વયું જાય, અને હરામ વયો જાય ને તો મારો અલ્લાહ મારાથી નારાજ થઈ જાય. આ સવાલ શાહ વજીઉદ્દીન અલવી ગુજરાતી એમના વાલિદ થી કર્યું કે હું શક અને સુબામાં છું, એટલે કે આપ જજ છો અને આપના સિપાહીઓ જ્યારે ખાવાનું લઈ આવે, મને ખબર નથી, પાકી ખાતરી નથી કે ઈ પૂરા પૈસા દઈને લઈ આવતા હોય, કદાચ કોઈ ખેડૂતને ડરાવી બીવડાવીને લઈ આવતા હોય અને ઈ ખાવાનું જો હું ખાઈ લઉં તો અલ્લાહ નારાજ થઈ જાય. કેટલી શુદ્ધતા છે મારા ઇસ્લામમાં, કેટલી પવિત્રતા છે મારા ઇસ્લામમાં કે એક દાણો જો તમે હરામનો ખાઈ જાઓ ને તો તમારી 40 દિવસની ઇબાદતમાં દુઆ કબૂલ નથી થતી. ખાવા વાળો દાણો પણ હક હલાલ ન હોવો જોઈએ. અને સાહેબો, આ વાત મને કહેતા શરમ આવે છે કે આજે 22 વર્ષના નોજવાન સાંજે ઘરે આવે ને તો ખાલી હાથ આવે છે, અને બીજી કોમના નોજવાનો જ્યારે ઘરે આવે ને તો 2,000 રૂપિયા હલાલના કમાવીને લાવે છે. મારા કોમનો મયાર એટલો પડી ગયો કે 70 વર્ષના બાપને કમાવા માટે મોકલશે અને ખુદ આખી રાત પબજી રમશે અને મોબાઈલની અંદર પસાર કરશે. અને મા બાપને પણ કહું છું કે મોબાઈલ સિવાય તમારી ઓલાદનો છુટકારો નથી, તો તમારી ઓલાદ માટે ઈ પ્રોફાઇલ સિલેક્ટ કરો, ઈ હસ્તીઓ પસંદ કરો અને એને મોબાઈલની અંદર આવારા ગર્દી ના કરવા દો, જેવા તેવાની સંગત મોબાઈલમાં પણ ના લેવા દો. તમારા દીકરાને પણ કહી દો કે દીકરા લે આ મોબાઈલ, આના વગર છૂટકો નથી, પણ સાંભળી લે, તારે કોઈ જેવા તેવા વ્યક્તિની આમાં સ્પીચ નથી સાંભળવાની, આમાં સ્પીચ સાંભળવાની છે તો ખાલી સુન્ની આલિમે દીનની સાંભળવાની. બાકી આ મોબાઈલ તમારી જિંદગીઓને નર્ક કરી દેશે. આ ઓલિયા અલ્લાહનો મિશન, પીરી મુરીદીનો કોન્સેપ્ટ આપણી અંદર દર્શાવે છે કે માણસ જેની સાથે સંકળાયેલો રહે એની અસર, એની સોહબતનો અસર એની ઉપર જરૂર થાય. કદી એવું ના થઈ શકે કે તમે 5 કલાકનું પિક્ચર જોયા બાદ 10 મિનિટ દરગાહે બેસો તો તમને ફેઝ મળી જાય, કદી ના થાય. એની માટે તમારે દરગાહ શરીફ ઉપર બેસી રહેવું પડે, કુરાનની તિલાવતો કરવી પડે, બાલમ શાહ પીરના સદકામાં રબની હુઝુર દુઆઓ કરવી પડે, ત્યારે તમને બાલમ શાહ પીરનો ફેઝ મળે. પણ આજે ખરાબ લાગે તો માફ કરજો, અડધી કલાક 24 કલાકમાં નમાઝનો સમય નથી, અડધી કલાકમાં નથી આપી શકતો, અને 20 કલાક મોબાઈલની અંદર આવારા અને જેવા તેવાની વાત સાંભળે, અને પછી આસ્તીન ઊંચી કરીને આવે અને કે ફલાણા આપણા સમાજના પટેલ કેવા છે, ફલાણા લીડર કેવા છે, ફલાણા આલિમ કેવા છે. અરે નાદાન, અગર તારે એટલું જ દર્દ છે આગળ આવી જા અને જો કે આ કોમ બરબાદ થાય છે અને આ કોમની દીકરીઓ એવા જાળમાં ફસાય અને પોતાની જિંદગીને ખત્મ કરે છે. સમય છે કે ઈ રસ્મો રિવાજથી બહાર નીકળો. આપણે ખૂબ 5 લાખ રૂપિયા એક શાયરી ઉપર લૂંટાવ્યા. ઈ સમય, આ સમય શાયરીનું નથી, આ સમય સેન્ટેન્સનું છે, આ સમય આયતનું છે, આ સમય હદીસનું છે. તમારી ઓલાદને તમે 5 લાખ રૂપિયા હદીસ યાદ કરવા ઉપર ના આપતા હોય ને તો તમારે ફિક્ર કરવાની જરૂરત છે. કેમ કે તમે શાયરીનું મયાર ઊંચું રાખશો અને કુરાનનું નીચું રાખશો તો તમારો દીકરો શાયર તો બનશે, કુરાનનો કારી નહીં બને. આજે મયાર એટલો પાડી દીધો કે કુરાનની આયત પડવા વાળો. અને ભાઈ, અગર ઇમામ સાહેબ, હું આ ગામથી તો વાકેફ નથી પણ મને બધા ગામની હકીકત ખબર છે, અગર ઇમામ સાહેબ કોઈક સારી ગાડીમાં બેસીને જાય તો ખુશી થવાની જગ્યાએ દુઃખ થતું હોય માણસોને. અને એમ કે ભાઈ હવે મૌલાના તો મોટા આદમી થઈ ગયા છે. સારી વાત છે, તમે નાના આદમી પાછળ ક્યાં નમાઝ પડવાના યાર? નાના આદમી પાછળ પડશો નહીં, પડો તો મોટા પાછળ પડો. આજે દુનિયા તરક્કી કરે છે,
હર કોમ પોતાના સમાજને સપોર્ટ કરી અને આગળ વધાવે છે અને મારા સમાજની હાલત ઈ છે કે કોઈ આગળ જાતો પણ હોય એનો પગ ખેંચી અને નીચે લઈ આવવાની તરીકો આપણો છે પણ આ ઓલિયાના આસ્થાનાઓ એમનું જીવન એમના મઝાર આપણને ચીખી પુકારીને કહે છે મુસલમાન ખાલી ખુદની ભલાઈ માટે નહીં હર ઇન્સાનની ભલાઈ માટે અમે અમારું વતન છોડ્યું છે હર ઇન્સાનની ભલાઈ માટે અમે અમારા મા બાપ છોડ્યા છે હર ઇન્સાનની ભલાઈ માટે અમે પોતાની જિંદગીઓ કુરબાન કરી દીધી અગર કોઈ અમારું નામ પણ ના જાણતો હોય ને તો પણ આસમાનો જમીનના રબે અમારી કબ્રને વીરાન નથી થવા દીધી માણસોના દિલ અમારી તરફ કરી દીધા એટલે કે અમે અલ્લાહના થઈ ગયા સંસાર અમારું થઈ ગયો છે અને સાહેબો આજે આપણા માટે ગફલત કેમ છે કે આપણે ન ખુદનો ભલો ઈચ્છીએ છીએ ન બીજા કોઈનો ઈચ્છીએ છીએ અને આ વાત યાદ રાખજો ગાળ દેવાથી ખરાબ બોલવાથી કોઈ સમાજ ઊંચો પણ નથી થઈ જતો અને નીચો પણ નથી થઈ જતો ખરાબ બોલવાથી ગાળ દેવાથી હા અસલ તો ઈ છે કે વજનમાં આવે માપમાં આવે કે કોના સમાજની અંદર બહેતર માણસો છે અગર તમે બહેતર છો તો કદમ ઉપાડો અને બાલમ શાહ પીરની દીધેલી તાલીમ મુજબ પોતાની જિંદગી ગુજારો પોતાની નસ્લને સુધારવા માટે તાલીમના શિક્ષણના એજ્યુકેશનના માહોલને ક્રિએટ કરો હોલમાં સાદાતની સમાજના ભણેલા માણસોની અને ફિક્ર કરવા વાળા માણસોના હાથ પગ મજબૂત કરો ખૂબ એકબીજાના પગ પાડી લીધા હવે એક વખત આગળ વધો એટલે કે મારે ઈ મારા ભાઈઓની ભલાઈ માટે આગળ વધવું છે જેના દિલમાં ઇમામ હુસૈનની મોહબ્બત છે જેના દિલમાં બાલમ શાહ પીરની મોહબ્બત છે જેના દિલમાં ગૌસ પાકની મોહબ્બત છે આપણે કેમ નિયાઝ ખવડાવીએ છીએ કે ભાઈ ભૂખા માણસને નસીબ થઈ જાય એની દુઆ લાગી જાય હવે નિયાઝ ખવડાવ્યા બાદ જો નિયાઝ ખાવા વાળાઓના માટે તમારા દિલમાં સફાઈ ના આવે તો તમે નિયાઝની હકીકત સુધી નથી પહોંચ્યા એટલે સમાજની દીકરીઓ માટે ફિક્ર કરો સમાજના દીકરાઓ માટે ફિક્ર કરો એમના કેટલા ઊંચા વાલિદાઈ છે એમના કેટલા ઊંચા માઈ છે એમના વાલિદાઈન કેટલા અઝીમ છે કે જેમની ઓલાદને અલ્લાહ પાકે બચપણમાં પોતાના વલી બનાવ્યા છે ખુદ કદી ગૌર કરો કદી વિચારો કે આપણે બાલમ શાહ પીરના ગુલામ થઈ અને 4 કલાક પિક્ચરને તો આપવા તૈયાર છીએ પણ મસ્જિદની અંદર નમાઝ પડવા જવા માટે તૈયાર નથી ખુદ કદી ગૌર કરો કે જુમ્મામાં પણ ક્યારે જઈએ જ્યારે ઇમામ સાહેબ ખુતબો દેતા હોય અને માશાઅલ્લાહ આપણી ફઝીલતી છે કે સૌથી છેલ્લે જઈએ અને સૌથી પહેલે બહાર અને પછી भूल बधाई नहीं देखाए मारा सिवाय इकबाल किए छे कि अपने हर शख्स अपने अमाल पे डाल के पर्दा ये कह रहा है कि जमाना खराब है साहिब આવી રીતના સમાજ નો બચે કોમ નો બચે એના માટે મહેનત કરવી પડે આરામ મૂકવો પડે કુરબાનીઓ દેવી પડે વલીઓની વાતો કરું છું તમને બાળપણની સાંભળો નામ છે વલી અલ્લાહનું ઇમામ મોહમ્મદ ગઝાલી રહેમતુલ્લાહ અલૈહ અને મદ્રસાની અંદર ગયા છે ઉસ્તાદે ગિરામીએ પૂછ્યું કે બેટા તારું નામ શું છે ઇમામ ગઝાલી ઇમામ મોહમ્મદ ગઝાલી ખામોશ ઉસ્તાદે બીજી વાર પૂછ્યું બેટા નામ શું છે ઇમામ ગઝાલી ખામોશ ત્રીજી વાર પૂછ્યું છે બેટા નામ શું છે ઉસ્તાદે થોડું ગુસ્સામાં પૂછ્યું આંખમાં આંસુ આવ્યા અને એ દીકરો દોડી અને ગયા છે અને વુઝુ કરીને આવ્યા અને આવીને કીધું હઝરત મારું નામ મોહમ્મદ છે કીધું બેટા 3 વખત તમને પૂછ્યું જવાબ કેમ નથી આપ્યું કહેવા લાગ્યા કે મારી માએ મને શિક્ષા ઈ આપી છે કે બેટા તારું નામ મોહમ્મદ છે કોઈ દિવસ વગર વુઝુના તારું નામ ના લેતો આ આપણો સમાજ અને આ આપણે હતા કયા દલદલમાં ફસાઈ અને રહી ગયા છીએ બાળકોના દિમાગ મગજ આપણા આ અમાલ અને આવા અખલાકના કારણે એટલા ખરાબ થાય છે ને
કે પાછલા દિવસોની અંદર મેં આ વાત કીધી હતી અને ઘણા માણસોને પસંદ આવી. આ વાત પણ સત્ય છે. સાયકોલોજી એક ડોક્ટરે પોતાનો ઇન્ટરવ્યુ દીધો છે અને વાત સત્ય છે. 1400 વર્ષ જૂની નહીં, આજની સત્ય વાત છે. પહેલે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ નહોતો, પણ અત્યારે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ થયો છે અને એ મગજની એક પ્રક્રિયા છે. અને જે સાયકોલોજી પેશન્ટ હોય ને એનો એક ડિપાર્ટમેન્ટ છે. એ તમે રિસર્ચ કરી શકો છો કેવો ડિપાર્ટમેન્ટ હોય. સાયકોલોજી ડોક્ટર મરીઝને દવા ઓછી આપે, મરીઝને સમજે વધારે. દવા ઓછી આપે એને સમજે કે આ ભાઈને તકલીફ શું છે. એક સાયકોલોજી ડોક્ટર કહે છે કે હું મારા ઓફિસની અંદર કેબિનની અંદર બેઠો તો અને મારી પાસે એક પેશન્ટ લાવવામાં આવ્યો. એ પેશન્ટના વાઈફે એમને પકડ્યો છે અને ડ્રાઈવરે પકડ્યો છે અને એ પેશન્ટ ગાંડા જેવી પાગલ જેવી હરકતો કરતો હતો. મેં એમના વાઈફને અને ડ્રાઈવરને કીધું તમે બંને બહાર જાઓ, મને આના સાથે વાત કરવા દો. કમ્ફર્ટેબલ માહોલ ક્રિએટ કર્યા બાદ મેં એમને પૂછ્યું છે કે તમને શું થાય છે. એ નથી પૂછતો, તમને તમારી જિંદગીની શરૂઆત જ્યારથી યાદ છે ત્યારથી મને બતાવો. ડોક્ટર કહે છે કે મારા પેશન્ટે મને કીધું કે ડોક્ટર સાહેબ, મારા જન્મ પહેલા મારા અબ્બા, મારા વાલિદ, મારા બાપ ઇંતકાલ કરી ગયા અને મારી માં જવાન હતા, બીજા લગ્ન કરી શકતા હતા, પણ એમણે મારા ખાतिर, મારા જીવન ખાतिर, મારા પરવરિશ ખાतिर લગ્ન મૂકી દીધા. અને મને ભણાવવા પડાવવા માટે મારી માએ માણસોના ઘરના વાસણ ધોયા છે અને વધેલું ખાવાનું મને ખવડાવી અને મોટો કર્યો છે. મને ખૂબ ભણાવ્યો અને ખૂબ પઢાવ્યો. જ્યારે હું કાબિલ થઈ ગયો, લાયક થઈ ગયો ને, તો શહેરમાં આવ્યો છું અને નોકરી તલાશ કરવા લાગ્યો. નોકરી મળી ગઈ, નોકરી મળી છે. મારી કંપનીએ મને ઘર આપ્યો. એ ઘરની અંદર હું મારા માને લઈને આવ્યો અને રાસ્તા ઉપર ચાલતી છોકરી પસંદ આવી ગઈ. મારા લગ્ન થઈ ગયા. જ્યારે ઘરે આવી અને વાત કરી તો મારી માએ મને કીધું કે દીકરા, હું તો એ તારી કોઈ દુશ્મન તો નહોતી. દુલ્હો બનાવવાની ઈચ્છા તો તારા જન્મ દિવસથી જ મને હતી, પણ તારી ખુશીમાં હું ખુશ છું. મારા ભાઈઓ બહેનો, આ વાતને યાદ રાખજો. ભાગી અને લગ્ન કરવા ઈ ભલે સારા દેખાતા હોય, પણ ભાગવા વાળો આજ સુધી દીકરો દીકરી કદી કામયાબ થયો નથી. જે ભાગી અને દીકરી ગઈ છે એ ત્યાં બેઠી બેઠી એમ સમાચાર પહોંચાવે છે, શકીલ હઝરત, કોમની દીકરીઓને કહી દો કે અમારા સસુરાલની અંદર નોકરાણી ઉપર તો વિશ્વાસ થઈ શકે છે, પણ ભાગીને આવવા વાળી દીકરી ઉપર વિશ્વાસ નથી થતો. સસરાલના માણસો એમ કહે છે જે સગા પેટની ના થઈ હોય એ અમારી વફાદાર શું થઈને રહેવાની છે. એટલે આ બધાય રસ્તા બરબાદી છે. ને આજે મારા સમાજની અંદર આ વસ્તુ ઘર કરે છે, કહેવું જરૂરી છે. કદાચ મારી વાત તમને ખરાબ લાગે, પણ સાહેબો ખરાબ લાગે તો ન બોલાવતા. अगर हक बात कहता हूं तो जमाने को खटकता हूं और खामोश रहूं तो अंदर की बगावत मार देती है. अपने भी खफा मुझसे, बेगाने भी है नाखुश. मैं जहर हलाहल को कभी कह न सका कंद. साहिबो, जे जहर હોય ને એને હું તમને ગુલકંદ કહી અને વખાણી ના શકું. જે પીવાથી તમે મરી જાઓ એનાથી મારે તમને આગાહ કરવા પડે. આ મારી જિમ્મેદારી છે, કેમ કે કાલે મારે પણ મારા રબને મોઢું દેખાડવાનું છે. સાહેબો, ભાગી અને લગ્ન કરવા વાળા છોકરા હોય કે છોકરી, બરબાદી છે. બાલમ શબ્બીરના સદકામાં સબકને સાંભળી લ્યો. જિંદગીની અંદર તમને પ્રેમ કરવા વાળા દરેક વ્યક્તિ મળશે, પણ તમારા મા બાપ જેટલી 100% શુદ્ધ મોહબ્બત ક્યાંય તમને જોવા નહીં મળે. તમે લગ્ન કરશો, તમારી ઘરવાળી પણ તમારાથી પ્યાર કરશે ને. હું એમ નથી કહેતો એને મોહબ્બત નહીં હોય, હશે. એ મોહબ્બત 50% હશે તો 50% તમારી કમાણીની મતલબ હશે. તમારી સગી ઓલાદ પણ તમારાથી પ્યાર કરશે,
એને તમારા પ્રત્યે કદાચ 40% લાગણી હોય, 60% તમારી જાયદાદના લીધે તમારી ઇજ્જત કરશે, તમારો ભાઈ પણ કદાચ તમારી ઇજ્જત કરી જાય, મોહબ્બત કરી જાય, તો ઈ તમારાથી કદાચ 60% મોહબ્બત કરે, પણ 40% એને પણ મતલબ અને લાલચ હશે. તમારી બહેન પણ તમારાથી 100% શુદ્ધ લાગણી ના રાખે, એને પણ લાલચ અને મતલબ હોય. પણ દુનિયાની અંદર મા બાપ એક એવી હસ્તી છે જેને કોઈ તમારાથી મતલબ લાલચ નથી. ત્યાં તમને 100% શુદ્ધ અને પ્યોર મોહબ્બત જોવા મળશે. પણ આપણે મા બાપની મોહબ્બત મૂકી અને બાકી આખી દુનિયાથી મોહબ્બત કરીએ છીએ. હે, દીકરો મોટો થઈ ગયો, કેટલો મોટો થઈ ગયો કે ઈ માં એમ કે છે, બાપુ મારો દીકરો એટલો મોટો થઈ ગયો છે કે હું મારા દુઃખની વાત એને ના કરી શકું. હું કહું છું ઉફ છે એવો મોટા થવા ઉપર. બહેતર દીકરો તો ઈ ગરીબ નવાઝનો મલંગ છે જે અડધી રાત્રે માના પગ દબાવતો હોય ને અને એની માં એને દુઆ દેતી હોય. પછી સાહેબો બઝાહિર ઈ ગરીબ કેમ ના હોય, પણ ઈ દીકરો કદી દુનિયાની અંદર તમને દુખી થતો નહીં. આજે ભાગવાનો એવો રિવાજ છે, પણ સાહેબો ભાગવા ઉપર એક હજી વાત કહી અને તકરીરને જે વાક્યા ઉપર લાવવી છે એ કરી અને તકરીર પૂરી કરું. આ ભાગવાનો રિવાજ એવો છે કે ભાગવાને માણસો ફેશન સમજે છે અને ખુશી સમજે છે, પણ યાદ રાખજો તમારા મા બાપથી વધીને કોઈ પ્યાર ના કરે. અગર કોઈ દીકરી છે, બહેન છે, એના લગ્ન થઈ જાય અને લગ્ન થયા બાદ પૂછો ઓલામાંથી, સાદાતે કરામથી કે ઈ દીકરીની બધી જિમ્મેદારી એના શોહરની, એના ઘરવાળાની થઈ જાય. બધી જિમ્મેદારી, કપડા જોઈએ, ફરવા જવું હોય, ખાવાનું, બધી જિમ્મેદારી જેની સાથે નિકાહ થાય ઈ શોહરની છે, ઈ હસબન્ડની છે, ઈ ઘરવાળાની છે. પણ વિચાર તો કર, જ્યારે ઈ દીકરીના લગ્ન થઈ જાય અને એકાદ વર્ષ પછી ખુશીનો દિવસ આવે ને, તો એના મા બાપ સસરાલમાં જાય અને જઈને કે ભલે અમારી જિમ્મેદારી ના હોય, અમારી દીકરી હવે થોડાક દિવસ દીકરીને અમારા ઘરે મોકલો. અને જ્યારે ઈ દીકરીને મા બાપ લઈ આવે ને, ઈ બાપ જે મજદૂરી કરતો હોય, એને પોતા માટે કોઈ દિવસ શુદ્ધ અને સાચું ઘી ના લીધું હોય ને, સાહેબો ઈ ઉધાર પૈસા લઈ અને સાચું ઘી લઈ આવે અને ઈ પ્રેગ્નેન્ટ દીકરીને ઘી ખવડાવે. ઈ બાપને પૂછીએ કે જિમ્મેદારી તો તારી નહોતી, કેમ ખવડાવે છે? ઈ કહેશે કે દીકરી જિમ્મેદારી વાળી વસ્તુ નથી, દીકરી તો મોહબ્બત વાળી વસ્તુ છે. મને કયો ઈ બાપ થી વધીને તમારાથી કોણ પ્યાર કરી શકશે? કોણ તમારું ખ્યાલ રાખી શકશે? કોણ તમારી હમદર્દી ઈ મા બાપ થી વધીને કરી શકવાનો છે? ના કરી શકે. મારા આકા મોલાએ જે 1400 વર્ષ પહેલા સમજાવ્યું હતું, દુનિયા અને ફરી અને ઈ જ વસ્તુ સમજવી પડે છે. ઈ પેશન્ટ કહે છે કે ડોક્ટર સાહેબ મારા લગ્ન થયા, મારા માએ મને કીધું કે લગ્ન થઈ ગયા, વાંધો નહીં, હું રાજી થાત, તારા લગ્ન કરાવવામાં મને ખુશી હતી. અને સૈયદના ઇમામે આઝમની વાત કરી દઉં કે તો મોહબ્બત થી સુભાનઅલ્લાહ. હે બારા પીરનો ફેઝ, બાલમ પીરનો ફેઝ જારી છે. એક વાત માના હવાલાથી યાદ આવે છે, કહેજો સુભાનઅલ્લાહ. સૈયદના ઇમામ મોહમ્મદ હઝરત ઇમામે આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુ કહે છે કે એક છોકરાને મોહબ્બત થઈ ગઈ એક औरतથી, છોકરીથી. તો એ દીકરો મોહબ્બત કર્યા બાદ એ દીકરી પાસે ગયો અને કહેવા લાગ્યો કે મને તારાથી મોહબ્બત છે, પ્યાર છે. એ દીકરીએ કીધું મારા માટે શું કરી શકો છો? કીધું જે તમે કયો એ કરી શકું છું. કીધું કેટલું પ્યાર કરો છો? કીધું બધાયથી વધીને, ખુદથી વધીને, મારાથી વધીને તો હું કોઈને પ્યાર ના કરું, પણ હું મારી જાતથી વધીને પ્યાર કરું છું. સૈયદના ઇમામે આઝમ કહે છે કે એ દીકરી કહેવા લાગી કે શું તમે તમારી માથી વધીને પ્યાર કરો છો? કીધું આ માથી વધીને કરું છું. તો સબૂત દેવું પડશે. શું સબૂત જોઈએ છીએ? કીધું માનો કલેજો કાઢી અને લઈ આવ તો હું માનું કે તું મારાથી વધારે મોહબ્બત કરે છે, સગી માથી વધીને મારાથી પ્યાર કરે છે. સૈયદના ઇમામે આઝમ કહે છે કે નાદાન ઘરે ગયો અને દરવાજા ઉપર દસ્તક દીધી છે. માએ દરવાજો ખોલ્યો ને, ખંજર માના સીનામાં માર્યો છે અને હાથ નાખી અને માનો કલેજો લઈ અને દીકરી છોકરીના ઘર તરફ ગયો અને જાતા જાતા રસ્તામાં ઠોકર લાગી છે, પડ્યો છે.
કલેજામાંથી તો પણ આવાજ આવી કે મારા લાલ તને વધારે જખમ તો નથી લાગ્યો ને? આજે પણ અમે ઘરે જઈએ ને તો ઘણા મોહબ્બત કરવા વાળા, પ્યાર કરવા વાળા, ચાહે ઈ કોઈ પણ રિશ્તો હોય, ઘરના બધા સુઈ ગયા હોય, પણ જાગતી એક માં હોય, એક બાપ હોય. તમે ઘરે લોટો ને તો ઘરના બચ્ચાઓ તમારું કદાચ ઈ સમયે સ્વાગત ના કરી શકે, પૂછી ના શકે કે તમે 3 વાગે 4 વાગે આવ્યા છો, પણ તમે અવાજ દો કે ઘરમાં એમને એમ દાખલ થાવ ને તો માનો અવાજ તરત આવશે અને ઈ તમને કહેશે કે મારા લાલા આવી ગયો, મારા દીકરા આવી ગયો. કદી ગોર કરજો, આ મોહબ્બત એટલી કિંમતી છે કે તમને ફરીને મળવાની નથી. અને હું તો અક્સર કહું છું, જેવી રીતના મુસલમાનો માટે બીજું મક્કા મદીના નથી, એવું દરેક સુન્ની માટે બીજા કોઈ મા બાપ સિવાય ના થઈ શકે. જેવું બીજો કોઈ શહેર નથી ને મક્કા મદીના સિવાય, એવી રીતના મા બાપ સિવાય કોઈ એવી હસ્તી જ નથી જે તમને એટલું પ્યાર આપે, એટલી લાગણી આપે. ઇમામે આઝમ અબુ હનીફા કહે છે, નાદાન માના કલેજાને લઈ અને છોકરીના ઘરે પહોંચ્યો અને ઘરે જઈને દસ્તક દીધી. અને દસ્તક દીધી, છોકરીએ દરવાજો ખોલ્યો છે, હાથ લોહીથી ભરેલા, અને ગોશ્તનો ટુકડો જોઈને પૂછ્યું કે આ શું છે? કહેવા લાગ્યો કે તે કીધું તું કે માથી વધારે પ્યાર કરતો હોય તો એનો કલેજો કાઢીને લઈ આવ. હું લઈ આવ્યો છું, હું તારાથી વધારે પ્યાર કરું છું. છોકરી કહેવા લાગી, નાદાન ચાલ્યો જા, આજ પછી આવો સડેલો મોઢું ના દેખાડતો. જે સગી જન્મ દેવા વાળીનો ના થયો હોય, મારો શું થવાનો છે? જે સગી માનો ના થયો હોય, મારો શું થશે? એટલે માથી મોહબ્બત કરો, અને માથી વધી અને કોઈ હસ્તી નથી ધરતી ઉપર. માથી ખૂબ પ્યાર કરો. સાહેબ ડોક્ટર કહે છે કે મારા પેશન્ટે મને કીધું કે ડોક્ટર સાહેબ, મારા માને એમ કીધું કે મારા લગ્ન થઈ ગયા. માએ હસતું મોઢું રાખીને સ્વીકારી લીધું, પણ લગ્ન બાદ મારો પણ પરિવાર વધવા લાગ્યો અને મને પણ છોકરાઓ થયા, અને છોકરા મોટા થવા લાગ્યા, ભણવા લાગ્યા, અને છોકરાઓની પરીક્ષા આવવા લાગી ને તો એક દિવસ મારી ઘરવાળીએ કીધું કે તમારા વૃદ્ધ માં રાતના જ્યારે ખાંસી ખાય છે અને ઉઠી અને બેસી જાય છે અને રાતના જે અવાજો કરે છે ને, એનાથી છોકરાઓના ભણતરમાં તકલીફ થાય છે. એટલે તમે તમારી માને થોડાક સમય, જ્યાર સુધી પરીક્ષા છે ત્યાર સુધી કે એનો ઇંતજામ કરો, એમને મૂકી આવો. ડોક્ટર સાહેબ, એક તરફ મારી માં હતા અને એક તરફ મારા બચ્ચાઓ. હું મોહબ્બતમાં મારા બચ્ચાઓની આંધળો થઈ ગયો અને માને મેં વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો છું. અને જ્યારે વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો ને તો માં સાથે લાગણી હતી. પહેલા અઠવાડિયું જતો તો, પછી 15 દિવસમાં, પછી મહિને, અને પછી તો સમય ના મળે માથી મુલાકાતનો. અને એક દિવસ આડીસાની અંદર ખુદને જોયો ને તો અહેસાસ થયો કે હવે તો હું પણ વૃદ્ધ થઈ ગયો છું અને આ ઉંમરમાં હું મારી માને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો છું. અલ્લાહુ અકબર. એ વિચાર સાથે હું ડરી ગયો અને ઘરની બહાર આવ્યો અને કાર પાસે પહોંચ્યો. છોકરાઓ મોટા થઈ ગયા છે. મારો દીકરો કાર લઈને આવ્યો અને કહેવા લાગ્યો, ડેડી ક્યાં જવું છે? કીધું ઓલ્ડ એજ હોમ લઈ લે, વૃદ્ધાશ્રમ લઈ લે. કીધું દાદીથી મળવું છે. શબ્દ તીર જેવા મારા દિલ ઉપર લાગ્યા છે અને મેં કીધું, ખબરદાર, ઓલ્ડ એજ હોમ, વૃદ્ધાશ્રમ દાદીનું ઘર નથી. દાદીનો તો આ ઘર છે જેમાં આપણે રહીએ છીએ. આ મારી માનું ઘર છે. તારા મારા ઉપર માનો અહેસાન છે. એમ કરી અને દીકરાને લઈ અને સાથે ચાલ્યો છું. માથી લાગણી નહીં, ખુદનો ગઢપણથી હું શરમાઈ અને વૃદ્ધાશ્રમ ગયો. કેમ કે માની ખિદમત અને ઇજ્જત કરી લઉં. આ મારા બચ્ચાઓ મારી કરી લે, મારા બચ્ચાઓ. ઈ શરમમાં જ્યારે વૃદ્ધાશ્રમ તરફ મારા દીકરાએ ગાડી ચલાવી અને હું બેસી ગયો છું, ફોનની રિંગ વાગી. ફોન ઉપાડી અને કાન ઉપર રાખ્યો ને સામેથી કીધું, અમે વૃદ્ધાશ્રમથી બોલીએ છીએ, તમારા માં ઇંતકાલ કરી ગયા છે, તમે દફન કરી જાશો કે અમે અમારી રીતે દફનાવી દઈએ? આ વાત મારા ઘરની નથી. સાયકોલોજી ડોક્ટર પોતાના ઇન્ટરવ્યુમાં કહે છે કે જ્યારે મેં મારા પેશન્ટથી વાત સાંભળીને એને કીધું, તમે ઊભા થઈ જાઓ અને કાલે આવજો. કીધું, ડોક્ટર સાહેબ, મારા ઈલાજનું, મારી દવાનું શું? કીધું, આજ ચાલ્યો જા. મારા માં પણ વૃદ્ધાશ્રમમાં પડ્યા છે.
એના મૈયતનો સમાચારનો ફોન આવે એના પહેલે લઈ આવી અને મને પણ એની ખિદમત અને સેવા કરી લેવા દે. કદાચ મારી ઓલાદ શીખી જાય, બાકી મારે પણ ઓલ્ડ એજ હોમની અંદર જ મરવું પડશે. સાહેબો, આજે મા બાપ બોજ બની ગયા છે. પણ મુસલમાન મા બાપથી એટલું પ્યાર કરે કે આપણે જોઈએ છીએ કે વૃદ્ધાશ્રમની અંદર બીજા સમાજના કદાચ મા બાપ હોય પણ મુસલમાનોના ઓછા હોય છે. હું તો કહું છું કે ઓછા નહીં, બલકે ખત્મ થઈ જવું જોઈએ. અને જે જન્મ દેવા વાળી માને ના પાડી શકે એ દીકરો શું કામનો? જે સગા બાપની ખિદમત અને સેવા ના કરી શકે એ દીકરો શું કામનો? સરકાર બાલમ શાહ પીરના આસ્થાના ઉપર આહત કરો કે આપણે અગર ઓલાદ છીએ તો મા બાપ માટે નેક બનશું અને એમની સેવા કરશું, અને અગર આપણી ઓલાદ છે તો એને એટલી આલા અને બુલંદ પરવરિશ આપશું કે એ દીકરાથી સમાજને, ગામને, દુનિયાને નફો થશે અને દુનિયા એમ કહેશે કે આવો ઊંચો વ્યવહાર તો બાલમ શાહ પીરના ગુલામનો જ થઈ શકે. દુઆ કરીએ આ મોટા વડીલો, સમાજના દર્દમંદો, આગેવાનો. હું તો નાનો બાળક અને વિદ્યાર્થી છું, મારી કોઈ હસ્તી અને કોઈ તાકાત નથી. બસ આ ઓલમા સાદાતની મોહબ્બતોએ મને અહીંયા બેસાડ્યું. દુઆ કરું છું કે મોલા તાલા મારી તકરીરની અંદર થવા વાળી ખતા, લગઝિશ, ભૂલ, ગલતીને તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લેલના સદકામાં માફી અતા કરે. પરવરદિગારે આલમ આ મહેફિલમાં દૂરો નજદીકથી, વેરાવળથી, પાટણથી, દૂરો નજદીકથી અમારા ભાઈઓ બહેનો આવ્યા. પરવરદિગાર બાલમ શાહ પીરના સદકામાં આવા વાળા બધાય ભાઈઓ બહેનોની જાયઝ તમન્નાને પૂરી કરી દે. મૌલા તાલા અમારામાં જે બીમાર છે એમને સૈયદના ઇમામ ઝૈનુલ આબિદીનના સદકામાં શિફા અતા કરી દે. જે કર્જદાર છે એમને કર્જથી નજાત અતા કરી દે. પરવરદિગાર ફલસ્તીનના મુસલમાન પરેશાન છે, મૌલા ફલસ્તીનના મુસલમાનોની મદદ કરી દે. મૌલા એમની ગૈબથી નુસરત ફરમાવી દે. મૌલા અમે અમારી અક્લથી માંગ્યું છે તો તારા ફઝલથી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દંબી વ અતુબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ.